માનવતા અને સેવાના મંત્રને વરેલા યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ તારીખ 14 માર્ચ 2026 શનિવારના રોજ ભવ્યથી સંપન્ન થયો હતો। દીકરીઓના સપનાઓને સાકાર કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ ડુમસ એરપોર્ટ રોડ સ્થિત આલિશાન રાજકારણના લોન્ચ ખાતે યોજાયો હતો, જેમાં 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। યશવી ફાઉન્ડેશનની આ સેવા યાત્રા ઉત્તરોત્તર વધી રહી છે। પ્રથમ વર્ષે 21 અને દ્વિતીય વર્ષે 51 દીકરીઓના લગ્ન બાદ આ તૃતીય વર્ષે સંસ્થાએ 101 દીકરીઓના લગ્ન કરાવીને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ સમૂહ લગ્ન માટેની પ્રક્રિયા મહિનાઓ પૂર્વે જ શરૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી। આ ભવ્યથી ભવ્ય પ્રસંગે રાજ્ય અને શહેરના વિવિધ રાજકીય મહાનુભાવો, પોલીસ અધિકારીઓ તેમજ અંદાજે 4000થી વધુ મહેમાનોની ઉપસ્થિતિમાં નવદંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। યશવી ફાઉન્ડેશન દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં ફ્રીજ, ટીવી, કબાટ, ગાદલા, તકિયા અને કિચન સેટ સહિતની તમામ આવશ્યક વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી। સેવાના કાર્યક્રમમાં એક ડગલું આગળ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત અભિયાનને સમર્થન આપવા માટે યશવી ફાઉન્ડેશને નવતર અભિગમ અપનાવ્યો છે। આગામી 16 માર્ચ 2026ના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના જન્મદિવસ નિમિત્તે આ તમામ 101 દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી વેક્સિન આપવામાં આવશે। નમસ્કાર, મારું નામ સત્યેન નાયક છે। હું યશવી ફાઉન્ડેશનમાં CEO તરીકે ફરજ બજાવું છું અને યશવી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આ સતત અમારું ત્રીજું સફળ વર્ષ રહ્યું, જ્યારે 101 દીકરીઓના લગ્ન અમે નિર્વિઘ્ને પાર પાડ્યા। આજનો પ્રસંગ એ અમારા માટે ખૂબ મોટો હતો, કારણ કે પહેલા વર્ષે અમારા ચેરમેન શ્રી પરેશભાઈ ખંડેલવાલના સ્વપ્ન મુજબ 21 દીકરીઓ, બીજા વર્ષે 51 અને આ વર્ષે ત્રીજા વર્ષે 101 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। કયા સમાજના દીકરીઓના લગ્ન કરવામાં આવે? અલગ અલગ જ્ઞાતિઓમાંથી દીકરીઓ આવી હતી અને સુરતની આસપાસના જિલ્લા તેમજ અમરેલી જિલ્લાની પણ અમરેલી જિલ્લાની પણ એક દીકરી આ વખતે યશવી પરિવારનો હિસ્સો બની, એનો અમને ખૂબ આનંદ છે। કરિયાવરમાં શું દીકરીઓને આપવામાં આવે? કરિયાવરમાં નાની મોટી ઘરની જરૂરિયાતની વસ્તુઓ, જેમ કે કબાટ હોય, ફ્રીજ હોય, ટીવી હોય કે ઘરના વાસણ હોય, નાની મોટી તમામ વસ્તુઓ તેમજ તેમને પહેરવા યોગ્ય નાના મોટા ઘરેણાં, આમ કન્યાદાન અને કરિયાવરની તમામ વસ્તુ યશવી પરિવારે અને અમારા ચેરમેન શ્રી પરેશભાઈ ખંડેલવાલે તેમને પિતા તુલ્ય ભેટ આપી છે। યશવી પરિવારનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે એવી તમામ દીકરીઓ જે જરૂરતમંદ પરિવારમાંથી આવે છે કે પિતા વિહોણી છે, એમનો પરિવાર બનીને તેમનું લગ્નનું સપનું પૂરું કરવું, એ જ અમારો સૌથી મોટો ઉદ્દેશ્ય છે।